ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આવતીકાલથી માવઠામાંથી રાહત મળવાની છે। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી છે કે આજે રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે તો આવતા દિવસોમાં બફારાનો અનુભવ પણ થઈ શકે છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में ठंडा शॉवर के साथ इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की ज़िला है। अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा। अगले 6 दिन मतलब 5 से लेकर 10 तक ड्राई वेदर है, कोई वार्निंग नहीं है। अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है। और अहमदाबाद का जो आज का पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा, लाइट रेन ठंडा शॉवर का साथ। इसमें अगले 7 दिन के लिए ग्रेजुअल टेम्परेचर फॉल रहेगा 2 से 4 डिग्री सेंटीग्रेड। નર્મદા જિલ્લામાં પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, કપાસ સહિતના પાકોનું વાવેતર થયું હતું અને તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું। ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને સરકાર દ્વારા પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ થઈ છે। નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્ષેત્રીય કક્ષાએ 195 જેટલી સર્વે ટીમની રચના કરવામાં આવી અને આ કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 562 ગામોમાં સર્વે કરવામાં આવશે અને આગામી 1-2 દિવસમાં ટીમો દ્વારા નુકસાનીના અંદાજો પણ સોંપવામાં આવશે। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ નર્મદા અને ભરૂચના ખેડૂતોના ખેતરોમાં સર્વે થયા બાદ વહેલી તકે સહાય મળે તે માટે સૂચના અપાઈ છે અને જે વિપક્ષો ખેડૂત પર રાજનીતિ કરી રહ્યા છે તેમણે રાજકીય રોટલા ન શેકી ખેડૂતોની વહારે આવી મદદરૂપ થવા માટે જણાવ્યું છે। भाई सर्वे करवानो समयसर थो अने पछी आखू सरकारनी पेकेजनी योजना पूरी थया पछी तमे मोकलो यादी तेना चाले एटले डीडीओनी साथे पण आज वात थई छे अने अमारा प्रभारी मंत्री ईश्वरसिंह पटेले पण आज डीडीओ साथे वातचीत करी छे। अमे नर्मदा जिल्लाने के भरूच जिल्लाने क्यांय अन्याय नहीं थाय एना माटे अमे बिलकुल सजग छे। जिल्ला वहीवटी तंत्र द्वारा तात्कालिक 195 टीमोनी रचना करी सर्वे पूर्ण करवामां आवेल छे। जे अंगेनो रिपोर्ट गत रोज सरकारश्रीमां करवामां आवेल छे। राज्य सरकारश्री खेडूतोने थયેલ नुकसान अंगे त्वरित सहाय मळे ते माटेना तमाम पगला लई रहेल छे। कई तो सहाय मळवी जोईए सरकार के एनु कम से कम बियारानी आ तो थोड़ું ઘણું એનું ઘરનું કઈ એક કાઢીને એ લોકો ખેતી કરી હોય છે તો એની માટે મોટી મોટી આશાઓ ઘરને લઈને બેઠા હોય ને કે પછી વરસાદ આવો આવે ખલાસ થઈ જાય શું કરે ખેડૂત મરે નહીં તો રડે બીજું શું કરે। રાંદેસણમાં ધોળા દિવસે બન્યો છે આ બનાવ ચેઇન સ્નેચિંગનો। રાંદેસણમાં આવેલ સુકૂન સ્કાય સોસાયટીના પાછળના ગેટ પાસે આ બનાવ બન્યો છે। એક્ટિવા ઉપર આવેલ 2 શખ્સોએ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચી તેઓ ફરાર થઈ ગયા છે। સ્થાનિક લોકોએ પીછો કર્યો પરંતુ ચેઇન સ્નેચર ફરાર થવામાં સફળ રહ્યા છે। ઇન્ફો સિટી પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ચેક કર્યા છે અને હવે સઘન તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવીના આધારે આ જે સ્નેચર છે તેને ઝડપવા માટે તપાસ હાથ ધરાઈ છે। અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની આ ઘટના આ સરાસર પોલીસની નિષ્ફળતા કહી શકાય, કારણ કે ધોળા દિવસે આ પ્રકારના બનાવ બને રાત્રે સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ પોલીસની પકડની નિષ્ફળતા અહીંયા ચોખ્ખાપણે ક્લિયરલી સાબિત થાય છે। કારણ કે ધોળા દિવસે રાંદેસણ પાસે સુકુનકાય સોસાયટી કે જે ભરચક એરિયા ગણાય છે ત્યાં સોસાયટીની પાછળના ગેટે આખો બનાવ બન્યો છે। એક્ટિવા પર આવેલા 2 શખ્સો એક વૃદ્ધાના ગળા જેવું ચાલતા જતા હતા તેનો ચેન ખેંચીને ફરાર થયા છે। જે આજુબાજુના સ્થાનિકો હતા, કારણ કે ભરચક વિસ્તાર છે, તે લોકોએ જોયું, તે લોકોએ તેનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓને સફળતા ના મળી। સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે, પરંતુ પ્રોબ્લેમ એ છે, સવાલ એ છે કે પોલીસ નો જો કડક હોય તો આ પ્રકારની ઘટનાઓ બને નહીં, કારણ કે આરોપીઓ જે છે તે 100 વાર વિચાર કરે આ પ્રકારનું કૃત્ય કરતા અને એ પણ ધોળા દિવસે। એટલે આ પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ખડા કરે છે અને સલામતીના અને સુરક્ષાના પ્રશ્નો પણ ખડા કરે છે। જી
જી, આપનો આભાર. તો અમદાવાદના સોલામાં વિચિત્ર અકસ્માત. સોલામાં સ્પીડમાં આવતી કાર એકબીજા સાથે ટકરાઈ છે. અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયા છે. શહેરમાં ગાડીની રફતાર ફરી એકવાર જીવલેણ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. તમામનો આબાદ બચાવ થયો છે. તો અકસ્માતની આ ઘટના અને ગાડી આખી ઊંધી પડી ગઈ છે. સારી વાત એ રહી કે કોઈને મોટી ઈજા નથી પહોંચી. સોલામાં વિચિત્ર અકસ્માત. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે. સવારના 9:15ની આસપાસ ખાસ કરીને જે બે ગાડી છે અચાનક જ ટકરાઈ. જોકે આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેને કારણે જે પ્રકારે ગાડીનું નુકસાન થયું છે તે આપ જોઈ શકો છો. ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું છે. જો કે આ વચ્ચે સારી વાત એ છે કે ગાડી ચલાવનાર બંને ગાડીના જે ડ્રાઈવર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે. તેમની સાથે પરિવાર પણ હતું, તેમનો પણ આબાદ બચાવ થયો છે, જેમને તાત્કાલિક છે સોલા સિવિલ ખાતે ખસેડાયા છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે આ અકસ્માત છે ખૂબ જ ભયંકર હશે. લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે. 10 વાગ્યાની આસપાસનો માહોલ અહીં જોઈએ તો સૌથી વધારે લોકો છે ટ્રાફિકને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. જોકે અત્યારે ટ્રાફિક હળવો કરી દેવાયો છે. સાથે થોડીક ક્ષણોની અંદર જે રિકવરી વાન આવી ગઈ છે બ્રેકડાઉન સર્વિસ માટે, ખાસ કરીને રિકવરી વાન જે આવી છે તે ગાડીને ઉઠાવી લેવાના જહેમતમાં લાગી જશે. હાલની પરિસ્થિતિ એવી છે કે નાની ગાડી રિકવરી વાન છે તે ચાલી શકે તેમ નથી, તેથી મોટું વાહન મંગાવવાની ફરજ પડી છે. સાથે આ બનાવની નોંધ સોલા પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજ્યમાં દિવસે ને દિવસે ક્રાઇમ અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને ત્યારે આપના ટીવી સ્ક્રીન પરની અમે 5 તસવીરો આ બતાવી રહ્યા છે કે જે જોઈ શકો છો. ક્યાંક પતિએ પત્ની પર હિચકારો હુમલો કર્યો છે તો ક્યાંક બેફામ રફતારે જીવ લીધો છે. તો અમદાવાદ આ સાથે જયપુર, સુરેન્દ્રનગર, અલગ અલગ જગ્યાની આ ઘટનાઓ છે. ક્યાંક અકસ્માત, ક્યાંક મારવાની ઘટના બની રહી છે. અને આના પરથી એક વાત ચોક્કસ છે કે ન તો કોઈને પોલીસનો ડર છે, ના ઝડપની કહેવાય છે ને કે ઝડપની મજા મોતની સજા પોતાના માટે પણ સાબિત થતી હોય છે, બીજાના માટે પણ સાબિત થતી હોય છે આ પ્રકારની ઘટના. અને માટે જ કહેવાય છે કે ઝડપ ન કરવી જોઈએ. જ્યારે પણ વાહન હંકારો છો ત્યારે શાંતિથી વાહન હંકારો. થોડા મોડા પહોંચીશું તો વધારે સારું છે, પરંતુ ઘણી વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ સામે આવતા હોય છે. તો આ ઘટના પરથી અંદાજો એ લગાવી શકાય છે ન તો ટ્રાફિક પોલીસનો કોઈને ડર છે, ના તો જે શહેર પોલીસ છે કાયદાનો કોઈને ડર રહ્યો છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની માર્મિક પોસ્ટ. દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું છે, દીકરીના નિહાપા લાગ્યા. દિલીપ સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ તેમણે નથી કર્યો. એ ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે કે લોકો સમજી લેશે હું કોની વાત કરી રહ્યો છું. સંઘાણી અમરેલીની કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કે કેમ, આ સવાલો ચર્ચા થવા લાગી. દિલીપ સંઘાણીની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અમરેલીની કઈ ઘટનાને સંઘાણી દીકરી સાથે જોડી છે? દિલીપ સંઘાણીની પોસ્ટથી આ રાજકારણ ગરમાયું છે કે કેમ તેમણે આમ લખવું પડ્યું? કોના ઉપર તેઓ નિશાનો સાધી રહ્યા છે? કઈ દીકરીના નિહાપા લાગ્યા છે, એટલે કે નિસાસો લાગ્યો છે અને કોને લાગ્યો છે? આ તમામ અત્યારે સવાલો છે. તો દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો દાવો છે કે આ પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે. કુદરત છે જે કોઈને નથી છોડતી. મેં આ વાત પ્રથમ દિવસે જ કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે. તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ પોતાનું નિવેદન આપ્યું છે. કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ. કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે. માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે. ખેડૂતોને ન્યાય નહીં મળે, ખેડૂતોને એનો હક નહીં મળે,
તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો હશે, મારા શબ્દો તમારે લખવાના લખી લેજો. ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે. કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી. અમદાવાદ શહેરના નરોડા વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં બેનરથી શહેર પ્રમુખ નારાજ થયા છે. બેનરને જોઈને શહેર પ્રમુખ પ્રેરક શાહ નારાજ થયા. સ્ટેજ પર કોઈ પણ ભાષણ આપ્યા વિના માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને ત્યાંથી નીકળી ગયા. 2 વખત સૂચના બાદ પણ પ્રોટોકોલનો ભંગ થયો છે. શહેર ભાજપ કાર્યાલયે નૂતન વર્ષ સ્નેહ મિલનમાં બેનરમાં ફોટા અંગે તેઓએ સૂચના કરી છે. તો પ્રથમ હરોળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોટો મૂકવા કર્યું હતું તેઓએ સૂચન. અને સાથે પ્રથમ હરોળમાં સીએમ અને પ્રદેશ પ્રમુખના ફોટાને પણ સ્થાન અંગે તેઓએ સૂચન કર્યું હતું. તેમ છતાં પણ પ્રથમ હરોળમાં સાંસદ હસમુખ પટેલ અને પ્રેરક શાહના ફોટો મૂકતા તેઓ નારાજ થયા છે. શહેર પ્રમુખની આ નારાજગી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની છે. આયુષ્માન કાર્ડ કઢાવવામાં લોકોની નીરસતા ભાજપના ધારાસભ્યએ ટકોર કરી છે. ધારાસભ્યએ કહ્યું છે કે તમે કઈ કરોડપતિ છો કે આયુષ્માન કાર્ડ નથી કઢાવતા. પણ સેવા વસ્તીમાંથી માણસ કોઈ દિવસ એવું રીતે નથી આવ્યો કે મારા પાસે કાર્ડ નથી, મારી બાદ દાખલ કરે છે. પણ સોસાયટીમાંથી દર અઠવાડિયે 15 દિવસે એક માણસ દોડતો આવે છે મારી પાસે કે યાર મારી પાસે કાર્ડ નથી, મારી બાદ દાખલ કરી. તો તું કરોડપતિ તો છું નહીં, ભાઈ કઢાઈ રાખ ને. એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને મળી છે ધમકી. દાણી લીમડાના રફીક શેખ દ્વારા ધમકી અપાઈ છે. રફીકે 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શહેજાદ ખાન પઠાણે નોંધાવી છે ફરિયાદ. રફીક શેખ દ્વારા વિડીયો બનાવીને ધમકી આપી હોવાનો ઉલ્લેખ છે. શહેજાદ ખાન પઠાણના મિત્ર ઇમરાન મકરાણી મારફતે આ ખંડણી માંગવામાં આવી છે. 2 કરોડ અને 3 BHK ફ્લેટની માંગ કરાઈ છે. ખંડણી નહીં મળે તો 100 કરોડનું નુકસાન થવાની પણ ધમકી આપી છે. ચંડોળા તળાવમાં રફીક શેખ સામે ગેરકાયદેસર વીજ ચોરીનો ગુનો પણ થઈ ચૂક્યો છે દાખલ. અને ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઝૂંપડા બનાવ્યા હોવાનો ઉલ્લેખ છે. અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. बोले भाई एक 3 BHK का मकान चाहिए और पैसे बोलता है 2 करोड़ रुपए. मैंने 2 करोड़ तो कोई देखा होगा ना ना वो नहीं होवे, मेरी बात सुनो. वो 3 BHK मकान जहाँ मांगता है ना वो 2 करोड़ का मकान है. 4 करोड़ का नुकसान शनि बाबा ने तेरे को करा हो तो बात बरोबर है. हाँ शनि बाबा ने करा तो बरोबर है. बरोबर. आप लोग शू कॉर्पोरेशन में मकान दिला देंगे और ₹1,00,000 रोकड़ा दे देंगे. मानता है. रोकड़े 2 कॉर्पोरेशन में मकान. हाँ बस 2 मकान कॉर्पोरेशन में दिला देंगे. અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેર ડીઓનું નિવેદન છે શાળાએ માન્યતા મામલે કેટલાક પુરાવા નથી આપ્યા. ડોક્યુમેન્ટ હોય તો કમિટીને સહયોગ કેમ નથી કરી રહી. વાલીઓ વિદ્યાર્થીઓને ડીઓની ખાતરી છે કે શૈક્ષણિક કાર્યને કોઈ અસર નહીં થાય. સ્કૂલે માન્યતા મામલે કેટલાક પુરાવા આપ્યા નથી, જે અંગે શિક્ષણ વિભાગમાં જાણ કરાઈ છે. અને સ્કૂલ પાસે કેટલીક માન્યતાના પુરાવા ન હોવાનું તપાસ કમિટીમાં સામે આવ્યું છે. કમિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે ખોટો હોવાનો શાળાનો દાવો છે. અને સમગ્ર મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું છે. ડીઓએ જણાવ્યું છે કે માન્યતા પ્રાપ્તનું તેની પાસે પ્રમાણપત્ર નથી. ધોરણ 11-12ની મંજૂરીમાં ખોટું એફિડેવિટ કર્યું હોવાનું તપાસ કમિટીમાં બહાર આવ્યું છે. એ સ્થળ ઉપર ખોખરા જે મણિનગર ચાલે છે ત્યાં માન્યતા પ્રાપ્ત તેની પાસે પ્રમાણપત્ર નથી. પુસ્તકોનું ત્યાં વેચાણ ખોટા એફિડેવિટ પણ રજૂ કરી જે છે એ ગુજરાત બોર્ડ સાથે પણ ધોરણ 11-12ની મંજૂરી જ્યારે મેળવી છે તેમાં પણ ખોટું એફિડેવિટ કરેલું હોય છે એવું અમારા તપાસ કમિટીમાં બહાર આવ્યું છે. ખોટું એફિડેવિટ એફઆરસીમાં પણ રજૂ કરેલું છે કે મંજૂરીના આધારો સ્પષ્ટ કરો, વાલીઓ માટે તમે ખુલ્લા મૂકો. તપાસ કમિટીને આટલો બધો સમય આપ્યો તેમ છતાં તમે એના કેમ રજૂ કરતા નથી. અને વિદ્યાર્થીઓને હું એટલું ચોક્કસ કહીશ, વાલીઓને ચોક્કસ કહીશ કે બાળકોનું શૈક્ષણિક હિત નહીં જોખમાય. જે કંઈ રિપોર્ટ કરવામાં આવેલો છે તેમાં સરકાર હસ્તક વહીવટનું છે. શૈક્ષણિક કાર્ય બંધ કરવા બાબતની કોઈ વાત છે નહીં. એ ચાલુ જ રહેશે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જુગારધામ પર પોલીસના દરોડા. પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા છે. બંધ મકાનમાં પત્તાનો જુગાર રમી રહ્યા હતા અને પોલીસે બાતમીના આધારે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યા છે. રોકડ રકમ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લેશે અને તેઓ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનું લોન્ચિંગ ડેડિયાપાડા ખાતેથી કરશે. પીએમ સવારે સુરત એરપોર્ટ પર આવીને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ડેડિયાપાડા પહોંચશે અને જ્યાં તેઓ સભા પહેલા દેવ મોગરા માતાજીના દર્શન કરશે. તો બીજી બાજુ જિલ્લા કલેક્ટરે વિવિધ ટીમો બનાવી અધિકારીઓને કામગીરી સોંપવાની પણ શરૂ કરી દીધી છે. આ અંગે બેઠકો પણ શરૂ કરી દેવાઈ છે. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનના આદિવાસી વિસ્તારના આગમનને આવકારી આનંદ વ્યક્ત કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરસા મુંડાની જન્મ જયંતિ 150મી એ ડેડિયાપાડામાં ઉજવે અને આદિવાસી ગૌરવ દિવસ તરીકે એ આખા આદિવાસી સમાજને ડેડિયાપાડાથી એક સંદેશ છે. આપણે બિરસા મુંડાનો આખો જીવનનો સંદેશો જે છે એના જીવનમાંથી આદિવાસીઓ જે પ્રેરણા લેવાની વાત ડેડિયાપાડામાંથી કહે એવી હું આશા રાખું છું. આજથી રાજ્યમાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ એસઆઈઆરની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા 2002 અને 2025ની મતદાર યાદીનું મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જૂની અને નવી યાદીના ક્રમાંકને મેચ કરવામાં આવશે. મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ બીએલઓ 1 મહિના સુધી ઘરે ઘરે જઈને ફોર્મ આપશે અને ભરેલા ફોર્મ પરત લેશે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં ખોટા નામ કે ડબલ નામને દૂર કરવાનો છે. બિહાર બાદ હવે ગુજરાતમાં પણ નવી મતદાર યાદી છે તે તૈયાર થશે અને તેની કામગીરી શરૂ થઈ ગઈ છે. બીએલઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને હવે આજથી એટલે કે મેપિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. આપણી સાથે છે બીએલઓ, વાત કરીશું કે બેન આજથી મેપિંગની પ્રક્રિયા તો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારબાદ ઘરે ઘરે જઈને પણ ફોર્મ આપવામાં આવશે. આખી પ્રક્રિયા શું રહેશે અને કઈ રીતનું ફોર્મ રહેશે? હા, સૌથી પહેલાં તો અમે મેપિંગની કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે. એ પૂર્ણ થશે એટલે અમે ફોર્મ ભરીશું અને ઘરે ઘરે મતદારોને આપીશું અને એ લોકો ડિક્લેર કરશે કે હા બસ આ માહિતી સાચી છે અને સાઇન કરીને અમને ફોર્મ પરત કરશે. હવે મેપિંગમાં સૌપ્રથમ 2002ની મતદાર યાદી અને 2025ની મતદાર યાદીના મતદારોને મેચ કરવાના છે કે આ મતદાર 2002ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર હતા. તો અને જે એમના સંતાનો હોય જે 2002ની મતદાર યાદીમાં તો ના જ હોય, તો એ સંતાનોને એમના પ્રોજેની તરીકે અંદર અમારી જે આ એપ છે બીએલઓની એમાં ઓપ્શન આપેલો જ છે. તો એમાં પ્રોજેની તરીકે એમના સંતાન હોય, ધારો કે દીકરો હોય દીકરી હોય, તો એનું અમારે મેપિંગ કરવાનું છે. ઘરે ઘરે ક્યારે ફોર્મ આપવા જવાના છે અને પછીના જે પુરાવા માંગશો તો કયા પ્રકારના પુરાવા આપવામાં આવશે? મેપિંગની કામગીરી પૂર્ણ થઈ જાય પછી અમે ઘરે ઘરે જઈને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશું. એમાં એમનું 2002ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર નામ હતું અને 2025ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર નામ છે એ બધું એમના સરનામા સાથે જે બધી ડિટેલ મતદાર યાદીમાં છે એ સાચી છે એવું ડિક્લેર કરી અને મતદાર અમને સાઇન કરીને ફોર્મ પાછું આપશે અને પછી આખી મતદાર યાદી તૈયાર થશે. મને કે કોઈ એવું લાગે છે શંકા કે આમના પુરાવા માંગવા પડશે, તો કયા પ્રકારના પુરાવા એમને આપવા પડશે? કારણ કે ઘણા બધા એવો હોય છે કે 2002માં અલગ જગ્યા ઉપર રહેતા હોય છે અને 2025માં એ અલગ જગ્યા પર વસવાટ કરી રહ્યા છે અથવા તો સિટી અલગ હોય છે. એટલે એમના જે આધાર પુરાવામાં આધાર કાર્ડ તો આપણો એક પુરાવો છે જ, આધાર કાર્ડ લઈ શકીએ. એમના બીજા અમને 12 પુરાવાનું આખું લિસ્ટ આપેલું છે અને એમના માતા પિતાના પણ આધાર પુરાવા અમે લઈશું. આ કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે? માનો કે કોઈ પણ ઘરે તમે ફોર્મ આપ્યું હશે તો એમને પરત કેટલા દિવસમાં કરવાનું છે? એ આખી આ કામગીરી 1 મહિનાની અંદર પૂર્ણ કરી દેવાની છે અને ત્યાર પછી આખી નવી મતદાર યાદીની કામગીરી સ્ટાર્ટ થઈ જશે. તો આખી નવી મતદાર યાદી છે તે પૂર્ણ કરવામાં આવશે અને હવે નવી એક મતદાર યાદી તૈયાર થવા જઈ રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કમોસમી વરસાદમાં થયેલા નુકસાન સામે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા યોજાશે. ગીર સોમનાથના કોડીનાર કોંગ્રેસે આ ચીમકી ઉચ્ચારી છે. 6 તારીખથી સોમનાથથી આ યાત્રા નીકળશે. સૌરાષ્ટ્રમાં ફરી દ્વારકા પૂર્ણ થશે. કોડીનાર કોંગ્રેસના સભ્યોએ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી ધરણા યોજ્યા. 6ઠી તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા
ખેડૂતોને જાગૃત ખેડૂતોના હક અને અધિકાર લેવા માગવા માટે અને સરકાર પાસે માંગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થઈ અને દ્વારકા છે એની પૂર્ણાવતી થશે. ખેડૂતોને નુકસાન થયું છે એટલે દરેક સર્વે નંબર દીઠ વીઘા દીઠ પેકેજ જાહેર કરવામાં આવે, નહીં કે સર્વે કરીને નાટક કરીને ખોટા ડીંડક ઊભા કરવામાં આવે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. વિધાનસભા દીઠ દરેક જગ્યા પર એકતા માર્ચ યોજાશે. અમદાવાદ શહેરમાં 8 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યાત્રા યોજાશે. 9 નવેમ્બરથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા યાત્રાનો શુભારંભ કરાવશે. યાત્રા દરમિયાન રોડ પર આવતા તમામ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ અને માલ્યાર્પણના કાર્યક્રમ યોજાશે. કરમસદથી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરાયું છે અને દેશની 542 લોકસભામાંથી યુવાનો આવી યાત્રામાં જોડાશે. કરમસદથી કેવડિયાની યાત્રાની શરૂઆત અમિત શાહ અથવા નરેન્દ્ર મોદી કરાવે તેવી પણ શક્યતા છે. અમદાવાદમાં તો 8 તારીખથી લઈને 20 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા 16 વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે. આ યુનિટી પદયાત્રાનો રૂટ દરેક વિધાનસભામાં સરેરાશ 8 કિલોમીટર જેવો રહે એવું આયોજન સરકારશ્રી દ્વારા અને સમાજના આગેવાનો અને પાર્ટીના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભરૂચ અને ગીર સોમનાથ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ. ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વેની શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીની સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં 49 ટીમ દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામ તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 86% સર્વે પૂર્ણ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેથી 345 ગામના 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને અસર પહોંચી છે. આ તરફ શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ ખુશ. વડોદરામાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો આવ્યો છે. બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ 50%નો ઘટાડો નોંધાયો. ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આવક વધતા નફામાં ઘટાડો થતાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છૂટક બજારમાં શાકભાજીના ભાવ પર નજર કરીએ તો તુવેર પહેલા 100 થી 120 રૂપિયા કિલો મળતી હતી, હવે 60 થી 70 રૂપિયા કિલોએ મળવા લાગી છે. એ જ રીતે પાપડીના ભાવ 100 થી ઘટી 60 રૂપિયા, વાલોડના 80 થી ઘટી 50, ગિલોડાના અને પરવળના 80 થી ઘટી 40, ફ્લાવરના 80 થી ઘટી 60, ટામેટાના 40 થી ઘટી 20, ભીંડાના 60-80 થી ઘટીને 40 રૂપિયા, દૂધી 40 થી ઘટીને 30 રૂપિયા, ડુંગળી બટેકાના ભાવ 30 રૂપિયાથી ઘટીને 20 થી 25 રૂપિયાએ પહોંચી ગયા છે. પંચમહાલ ડેરીના ખેડૂતોને પંચામૃત દાણ 1 રૂપિયો સસ્તું મળશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને પગલે પંચમહાલ ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુપાલકો માટે મોટી રાહત જાહેર કરી. પંચામૃત દાણના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયો ઘટાડવાનો નિર્ણય લીધો. મોરવા ખાતે ખેડૂત સાથેની બેઠકમાં જાહેરાત કરાઈ. લીલો અને સૂકો ચારો પલળી જતા પશુઓ પર અસર થઈ અને દૂધની આવક ઘટી, જેથી ખેડૂતોને પશુદાણ 1 રૂપિયા સસ્તું આપવાની જાહેરાત કરતા લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશી વ્યાપી. પશુઓ માટે પણ ઘાસચારો નથી, તો ડેરીના ચેરમેન હોવાના નાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂત પશુપાલકોને 1 રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું. આઈસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે મેળવેલા ભવ્ય વિજયથી સમગ્ર દેશમાં આનંદની લાગણી છવાઈ છે. અને ત્યારે સુરત શહેરના જાણીતા જ્વેલર્સ દંપતી દીપક ચોકસી અને શીતલ ચોકસી 340 ગ્રામ સિલ્વર સ્ટમ્પ અને બેટ ભારતીય ટીમને ભેટ આપશે. તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ખાસ રીતે 340 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પ તૈયાર કર્યા છે. આ અનોખી ભેટ રાજસ્થાનના કુશળ કારીગરો દ્વારા માત્ર 5 થી 7 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ બેટ અને સ્ટેમ્પ બનાવવા માટે
કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, તો આ આખી કૃતિ સંપૂર્ણ હેન્ડમેડ છે. ચણિયાટોળી એક એવી ફિલ્મ જેણે માત્ર 10 દિવસમાં 15 કરોડથી વધુનો વકરો કરી અને બોક્સ ઓફિસ પર ઐતિહાસિક ધમાકો કર્યો છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા કરાયું છે. આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ દેશના વિવિધ શહેરોમાં રિલીઝ કરવામાં આવી છે. પુણે, બેંગ્લોર, દિલ્હી, ઇન્દોર, જયપુર, રાયપુર, ગુરુગ્રામ, હૈદરાબાદમાં પણ આ ફિલ્મને પ્રેક્ષકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ ફિલ્મના પોપટ બોલે ગીતે સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો છે. ફિલ્મના દરેક પાત્રોની મહેનત સફળ થઈ છે. કલાકારો પોતાના અભિનયના જાદુથી તમામ લોકોને ખૂબ આનંદ આપી રહ્યા છે. હાસ્ય, હિંમત, ભાવનાથી ભરપૂર ચણિયાટોળી ધમાલ મચાવી રહી છે. We are thankful to the audience, દર્શક મિત્રોનો કે દિવાળી પર ફિલ્મ રિલીઝ થઈ, તમે બીજી કોઈ ભાષાની ફિલ્મ ના જોતા, આપણી પોતાની ભાષાની ફિલ્મ તમે આવકારી, અને અમે લોકો ખાલી ફિલ્મ ગુજરાતમાં નહીં કે મહારાષ્ટ્રમાં નહીં પણ અક્રોસ ધ વર્લ્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, યુએસ, આ બધી જગ્યા પર રિલીઝ થઈ શક્યા અને બધી જ જગ્યાથી સેમ અમને મળ્યો છે. સો વી ઓલ આર થેન્કફુલ ટુ ધી ઓડિયન્સ. દર્શક મિત્રો ખૂબ આભાર. આ સક્સેસ ખાલી ચણિયાટોળીની નથી, આ સક્સેસ ફિલ્મ જગતની છે કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો પછી આપણે એક દિવાળી પર ફિલ્મ લાવી શકીએ. અમારા આ ફિલ્મના કોન્ટેન્ટ ઉપર અમને ખૂબ વિશ્વાસ હતો અને અમારી જીન્સ એવી હતી કે દિવાળી પર ગુજરાતી ફિલ્મ રિલીઝ ના થાય અને એ જીન્સ અમે તોડી અને અમે 100% કોન્ફિડન્ટ હતા કે અમારો બિઝનેસ ખૂબ સારો થશે અને લોકો દિવાળીના દિવસો દરમિયાન પિક્ચર જોવા આવશે અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ગુજરાતની જનતાનો ખાસ આભાર માનું છું કે દિવાળીના દિવસોમાં બીજી હિન્દી ફિલ્મોની સામે પણ એમણે અમને આટલો બધો પ્રેમ આપ્યો. હું એટલું જ કહીશ કે હવે લોકલ હેઝ બીકમ ગ્લોબલ, એટલે કોઈ પણ લેંગ્વેજની કોઈ પણ સારી ફિલ્મ હશે એ દરેક જગ્યાએ ચાલશે.